ભાઈ વરદાન દે સંબુદાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સપૂર્ણ કર દાસ જાની સજન સહિત દે કુટુંબ સર્વિત દે જગત में જીત દે ભગવાન। કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। અમે સમાજની અંદર સેવા તો અનેક જોઈ છે, પરંતુ માનવની સેવા કે માનવ મંદિર જેમને વિકસાવી લીધું કે જ્યાં મનોરોગી હોય છે તેમની સેવા કરવામાં આવે છે। આજે વિશેષ ગુજરાતની ટીમ અમરેલીના સાવરકુંડલા નજીક આવી છે કે જ્યાં એક માનવ મંદિર ઊભું કરવામાં આવ્યું છે। ભાગ્યે જ આવા પ્રકારની સેવા છે તે જોવા મળતી હોય છે। અમારી સાથે એન્કરિંગમાં મહેન્દ્રભાઈ જોડાયા છે, સાથે જ જેમને માનવ મંદિર ઊભું કર્યું છે તેવા ભક્તિરામ બાપુ સાથે વાત કરશું। ભક્તિરામ બાપુ, આ જે માનવ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, મનોરોગી માટે તૈયાર કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની અંદર માનવ મંદિરમાં સેવા થતી હોય છે? જય સિયારામ। 87માં બીએની ફાઇનલ એક્ઝામ આપ્યા વગર રામકથાના ક્ષેત્રમાં આવતો રહ્યો હું। 37 વર્ષ રામકથા કરી। એ સમય દરમિયાન એક એવી ઘટના બની કે કથામાં જે વીઆઈપી લોકોને બેસવાનું હોય એ સીટ ઉપર આવીને એક મનોરોગી બેસી ગયો। તો સ્વયંસેવકો, ત્યાંના વ્યવસ્થાપકો એને કાઢવા લાગ્યા। એટલે મેં આ દ્રશ્ય જોયું તો મને ન ગમ્યું, એટલે મેં એને કીધું ભાઈ એને શું કામ બહાર કાઢો? એટલે મને એને જે શબ્દ કીધો ને એ જ ન ગમ્યો। એને કીધું ગાંડો છે। તો મને અંદરથી દુઃખ થયું કે સમાજ આને તિરસ્કૃત કરે છે, હળધૂત કરે છે, ગાંડા અને પાગલ શબ્દથી નવાજે છે। એના દિલની કેટલી ઠેસ પહોંચતી છે। મેં કીધું ભાઈ એને બેહવા જો ને, એ માણસ છે યાર। તો કે ના ના, અહીંયા વીઆઈપી લોકોને બેસવાનું છે। એટલે મેં કીધું ભાઈ વીઆઈપી એટલે મોટા માણસો, પૈસાદાર માણસો, અને જે બૂટ સાથે ભાઈ આવે, મોબાઈલ જોયા કરે, કાં હુઈ જાય, એના કરતાં આ બેઠો છે, એના હૃદયમાં રામ વસશે તો એ સાજો થઈ જશે। પણ એ લોકોએ મારું માન્યું અને એને બહાર કાઢ્યું, ગમ્યું નહીં। ત્યારથી નક્કી કર્યું કે ભગવાન રામ આ સમાજે જેને તિરસ્કૃત કર્યા છે, હળધૂત કર્યા છે અને જેને નાના ગણ્યા છે, એની સાથે રહેવા માટે વનવાસ સ્વીકાર્યો। તો રામકથા વાંચતા વાંચતા આપણી ફરજ છે કે જેને સમાજ ન સ્વીકારે એની હારે રહેવું જોઈએ। અને ત્યાંથી આ માનવ મંદિરનું વિચાર બીજ લાગ્યું। પણ વિચાર આવ્યા પછી ઘણો સમય વીતી ગયો કે કેમ કરશું, હું કરશું। તો એક સિદ્ધાંત હતા કે ક્યાંય જમીન વાળીને બેસવું નહીં, ખોટું કોઈનું લેવું નહીં, અસત્યનું આચરણ કરવું નહીં। એટલે પહેલા એમ વિચાર કર્યો કે યુટિલિટી લઈ, જ્યાં મનોરોગીને ભાળીએ ત્યાં એને નવડાવવો, બાલદાટી કરી દેવી, કપડાં આપવા। વળી પાછા વિચાર આવ્યા કે એમ કરવાથી એના જીવનમાં કોઈ ટ્રાન્સપરન્સી નહીં આવે, બદલાવ નહીં આવે, કારણ કે એ તો કાલે એવા ને એવા થઈ જવાના। પાગલતા એ પરિવારની દેન છે, સમાજ એનું ડેવલપ કરે છે। આપણે બધા આપણા આનંદ ખાતર એને હેરાન પરેશાન કરતા હોઈએ। એના કરતા એક કામ કરીએ, એનું જ ઘર બનાવીએ। પણ એ બનાવવામાં કેટલો બધો ખર્ચો થાય, અને આ વર્ષોથી એક ક્રમ હતો, ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી, ફંડ ફાળા કર્યા નથી। પણ ઘણા બધા વિચારો પછી, ઘણા સમય મનોમંથન કર્યા પછી આ જગ્યા અમે 10 વીઘા એટલે 4 એકર 45 લાખમાં વેચાતી ખરીદી, આને બિન ખેતી કરાવી, અને આમાં ધીરે ધીરે માનવ મંદિરનું નિર્માણ કર્યું કે જ્યાં રોડ ઉપર રખડતા ભટકતા, જેને સમાજ નો સ્વીકૃત કરતો એવા મનોરોગીઓને રાખવા। શરૂઆતમાં દીકરા દીકરીઓ બધા હતા, પણ અમે જોયું કે બે વકલ હારે નહીં ફાવે, એનું ધ્યાન ન રહે। એટલે એમાં એક દીકરી આવી જેના ઉપર ખૂબ જ દુષ્કર્મ થયેલા હતા। ત્યારે નક્કી કર્યું કે છોકરાઓ તો ગમે એના વોટે પડ્યા રહે, પણ આ દીકરીઓ આરે જે થાય છે એના કરતાં આપણે દીકરીઓ રાખો। ત્યારથી દીકરીઓ રાખવાનું ચાલુ કર્યું છે। અત્યાર સુધીમાં માનવ મંદિરમાંથી 124 વ્યક્તિ સાજી થઈને ગઈ છે, જેનું કોઈ ન હોય, આપણે ઓળખતા નથી। અત્યારે 58 બહેનો છે, એમાંથી અડધાના તો નામે મને નથી આવડતા, ભાષાની ખબર નથી, પણ એ સાચું થાય ત્યારે એન કે પ્રકારે ઈશ્વરની કૃપાથી એનો પરિવાર મળી જાય। 124 ગયા, 5 દીકરીઓ પરણાવી, એકના નિકાહ કર્યા, નાના નાના 4 બાળકો છે, અને હું નિમિત્ત માત્ર છું। કોણ ચલાવે છે એ મને નથી સમજાવતું। ઘણા બધા લોકોની સેવાઓ આમાં ઉપલબ્ધ છે। ખાસ કરીને એવા મનોરોગી હોય છે કે જેને સમાજ ધુતકારતો હોય છે, સમાજ તેનાથી દૂર ભાગતો હોય છે, પરંતુ અહીં અમે આશ્રમની મુલાકાત લીધી કે અલગ અલગ પ્રાંતમાંથી જે મનોરોગી હોય છે તે પણ અહીં ખૂબ સરસ એક્ટિવિટીઝ કરતા હોય છે। આની શું વિશેષતા હોય છે, કેવા પ્રકારની અહીં દિવસ દરમિયાન એક્ટિવિટીઝ કરવામાં આવતી હોય છે? જો કયા પ્રાંતમાંથી આવે છે, કઈ ભાષા બોલે છે, એનું બહુ મહત્વ નથી। રોટલાની ભાષા આખી દુનિયામાં હાલે છે, અને અહીંયા પ્રેમ ભર્યું વાતાવરણ છે।
અહીંયા કોઈને તોછડાઈથી બોલાવવામાં આવતા નથી, બધાની રિસ્પેક્ટ કરવામાં આવે છે. અને અમે તો માનવ મંદિર નામ આપ્યું છે, અમારું ભગવાન જ આ છે. એટલે અહીંયા આને માં પૂરી રિસ્પેક્ટ આપવાની. જમણવાર ચાલુ થાય તો એ સૌથી પહેલા આને જમણવાનું. અહીંયા બે પ્રકારની રસોઈ બનતી જ નથી, એક જ પ્રકારની રસોઈ. પહેલા દીકરીઓ જમે, પછી મહેમાનો જમે, પછી અહીંના આશ્રમ પરિવારના બધા સભ્યો જમે છે. અને પૂરેપૂરી રિસ્પેક્ટ આપે. સવારમાં 7 વાગે બધાને જગાડે, બ્રશ કરવી હોય તો કરે. કોઈ આગ્રહ વાળું કઈ છે જ નહીં, દબાણથી કઈ કરાવવાનું નથી. પણ પરપ્રાંતની કેટલી દીકરીઓ સાજી થઈને ગઈ. અને પ્રેમ છે ને એ પરમાત્માનું રૂપ છે. પ્રેમ આપવો એટલે બધા રાજી જ છે. માણસને પ્રેમ નથી મળતો ત્યારે એ માણસ અંદરથી તૂટી જાય છે. બાપુ, ખાસ કરીને જે અત્યારે સમાજનું એક દૂષણ પણ છે, અને તમે જે આ સેવા કરો છો તો આમાં જ્ઞાતિ જાતિના અનેક મુદ્દાઓ આવતા હોય છે કે કઈ જ્ઞાતિની કોણ મનોરોગી દીકરી છે, અથવા તો કઈ જ્ઞાતિના લોકો અહીંયા આવે છે કે વીઆઈપી લોકો આવે. મેં આશ્રમમાં ઘણા બધા આશ્રમમાં જોયું કે વીઆઈપી કલ્ચર અત્યારે ચાલે છે, પણ તમારી સેવા કે અનોખી છે. તમારા ઇન્ટરવ્યુ પણ મેં ઘણા બધા જોયા છે. એમની અંદર તમારી આખી જે માનવ મંદિર ચલાવવાની થિયરી ખૂબ અલગ છે, પણ તમે આખું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો, તમારી ટીમ હોઈ શકે છે, અને તમે કઈ રીતે આખું આનું સાર સંભાળ કરો છો? અમે જયારે માનવ મંદિરનો મેં વિચાર કર્યો ત્યારે એ મને એકલાને વિચાર આવેલો. અને માનવ મંદિર નિર્માણ કર્યું. વર્ષોથી હું મારા ફેસબુક એકાઉન્ટમાં મેં મારી જ્ઞાતિ અટક બધું કાઢી નાખ્યું છે, માણસ શબ્દ લખ્યો છે. અહીંયા તમે જોઈ શકશો, આશ્રમમાં એવા બોર્ડ માર્યા છે કે આ આશ્રમમાં કોઈએ જ્ઞાતિ જાતિની વાત કરવી નહીં. રોડ ઉપરથી પોલીસ જયારે મનોરોગીને લાવે છે ત્યારે એના ઉપર કોઈ જ્ઞાતિ જાતિના નામ નથી. આ તો લેભાગુ અને સ્વાર્થી માણસોએ ઉભા કરેલા વાળા છે. ચોક્કસ. એ પોતાનો નિજી સ્વાર્થ માટે થઈને જ્ઞાતિ જાતિને જુદી પાડે છે, 100%. મારું તારું કરાવે છે, અલગતા કરાવે છે. આ સમાજ સમગ્ર હિન્દુસ્તાની છે, માણસ છે. આપણે બધાએ રાષ્ટ્રવાદી બનવું જોઈએ અને માનવતાવાદી બનવું જોઈએ. જ્ઞાતિ જાતિના ચક્કરમાં ક્યારે ન પડાય. એ તો સંકુચિત વિચારોનું પરિણામ છે. 100%. સાચું. પણ તમે જયારે જ્ઞાતિ જાતિને વાત અહીંયા ઘણા લોકો બીમાર માણસો આવે છે, અમારી નાતની કેટલી, એટલે હું કહું તાર ચેડી જાવી તો લઈ જા. 100%. તારી નાતની આ બધી આપણી નાતની જ છે, આપણી જ બેન દીકરી છે. અને આનામાં તમને ભગવાન નો દેખાય તો તમને ક્યાંય નથી દેખાવાનો ભાઈ. આને સમાજ જ્યાંથી હાથમાં આવે ને આ સમાજનું મેં જોયું છે, અડધૂત કરે, તિરસ્કૃત કરે, જેવા તેવા શબ્દોથી બોલાવે. આ તો બાળક જેવી સ્થિતિ છે. આને ક્યાં ખબર છે બીજી? પણ ઈશ્વરના ગુનેગાર બનો છો. ક્યારેય કોઈને મજાક મશ્કરી નો કરવી, અડધૂત નો કરવા. અને ઘણા લોકો દાંત કાઢતા હોય, હું કહું કે દાંત કાઢોમાં ક્યારેક આવું થાય ને તમારો વારો અહીંયા આવશે. 100%. આના દાંત કાઢીને ક્યાં જાઓ તમે? બિલકુલ. આ મજાક કરવાનું સાધન નથી. આને જોઈને પીડા થવી જોઈએ કે ક્યારે ઈશ્વર આપણી દિશા કેવી કરશે કોને ખબર છે. એટલે સૌથી પહેલા દરેકની અંદર પરમાત્મા છે. ગીતામાં કીધું, નારદ ભક્તિ સૂત્રમાં ભગવાન બોલ્યા, અહમ ભક્તમ હૃદય તિષ્ઠામિ, હું બધાના હૃદયમાં છું. તો આમાં મારો ઈશ્વર છે જ. આનામાં પહેલા તમે જુઓ કે આનામાં સ્પર્ધા નથી. ચોક્કસ. કોઈની હારે સ્પર્ધા છે નહીં, કોઈની ઈર્ષ્યા નથી, રાગ દ્વેષ એવું કઈ. આના એકદમ પોઝિટિવ હોરાવો છે. તમે આની નજીક જાઓ, તમને અંદરથી કઈ નેગેટિવિટી ફીલિંગ નહીં થાય. ઈશ્વરનો માણસ આમ કણી છે. એનું કારણ છે આને કોઈથી કઈ મતલબ નથી. પાગલ और परमहंस में बहुत सूक्ष्म भेद होता है. ગુજરાતીમાં એક જૂની કહેવત હતી, ગાંડે જ્ઞાનીમાં ક્યાંય ડિફરન્સ નથી. આની એક કક્ષા છે, અવધૂત કક્ષા છે. આ આપણી કરતા ઈશ્વરની બિલકુલ નજીક હોય છે. આપણને વેમ છે કે આપણે હોશિયાર છીએ. તમે હોશિયાર છો ભાઈ, એનો વાંધો નથી, પણ એનો અર્થ એ નથી કે બીજા મૂર્ખાઓ છે. 100% બાપુ. અને આને આપણે ગાંડા શું કામ કહીએ છીએ? આપણે આપણી જાતને ડાયા સમજવા માંડ્યા છીએ. જી જી. જી સાચી વાત છે બાપુ. બાપુ અહીંયા અંદર આવીએ એટલે ભક્તિમય વાતાવરણ જેવો અહેસાસ થાય છે, પરંતુ અહીં મનોરોગીને સ્વસ્થ કરવા માટે ડોક્ટરો દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે, તેવું પણ અમે જોયું છે. અહીંયા દવા, દુવા ને હવા 3 વસ્તુ કામ કરે છે. અમારે ડોક્ટર વિવેક જોશી આજે 10 વર્ષથી કન્ટિન્યુ મનોચિકિત્સક છે. એકદમ મફત સેવા આપે છે. દીકરીઓને તપાસ કરે, કાઉન્સિલિંગ કરે અને દવા લખી દે. દવા અમે વેચાતી મગાવીએ છીએ, પણ સાહેબની અમાપ સેવા છે. એને લાવવા માટે સંતરેશભાઈ બાબરિયા છે, અમારે પાયાના પથ્થર મનસુખભાઈ વસોયા છે, નીરુભાઈ ઝડકલા છે, ભૂરાભાઈ, જગુભાઈ, કનુભાઈ, દાસ બિલખા, માલિક, હરેશભાઈ,
ભરત બાબર અહીંયા દર 15 દિવસે હજામત કરવા આવે છે. આનીથી મોટી સેવા કોની હોય? તમે કલ્પના કરો. આ એકલાનું કાંઈ છે જ નહીં. અહીંયા જે લોકો આવે છે પૂર્ણ શ્રદ્ધાથી આવે છે, સેવાભાવથી આવે છે, અને એ નાના માણસોને હિસાબે જ અહીંયા હાલે છે. અહીંયા કોઈ વીઆઈપી નથી, કોઈ નાનો નથી, બધા એક સરખા છે. અહીંયા કોઈ માટે વારો તારો નથી, કોઈ માટે અલગ જમવાનું નથી, કોઈ માટે અલગ વ્યવસ્થા નથી. બાપુ, પરિવારમાંથી અલગ અલગ બહેનો આવતી હોય છે, દીકરીઓ. હવે પરિવારની અંદર પણ ઘણા બધા એવા ઇસ્યુ આવતા હોય છે ને. અમુક તમારામાં એવા ફોન આવતા હોય છે કે આ દીકરી અમારી છે તો ત્યાં ન રાખવી, અથવા તો અમારી આ રીતનું કોઈ પરિવાર છે વિખવાદ થતા હોય છે. ત્યાં તમારો સંઘર્ષ કેવો રહ્યો? એની અંદરના પરિવારના ઝઘડા ને તમે કેવી રીતે શાંત પાડો, અથવા તો તમે કઈ રીતે જોવો એને આખો તમારો અનુભવ કેવો રહ્યો? આવા ફોન સતત આવે, ઘરના પ્રોબ્લેમ ના આવે, દીકરીઓ જી. દાખલ કરવામાં આવે. હમ. તો ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ. આપણે આપણી જાતને ડાયા સમજવી છે. મનોવિજ્ઞાનનો આદ્ય પિતા સિગમન્ડ ફ્રોઈડ એ એમ કહી ગયા કે તમે દરવાજા ઉપર લોક મારો, એક વખત તપાસ કરો ને એ નોર્મલ બાબત છે, બીજી ને ત્રીજી વખત તપાસ કરો એટલે દવા લઈ લેવી છું. સાચી વાત. એમ આ દરેક માણસની અંદર કંઈક ને કંઈક તો મનોરોગના લક્ષણો છે જ. માનસિક. કોઈ ને કોઈ રીતે માનસિકતા છે. હમ. હવે પરિવારમાં એક જ વ્યક્તિને તમે આખું ઘર નિગ્લેક્ટ કરો, એને સતત ઇન્સલ્ટ કરો, તો એનું શું થવાનું છે? વધારેમાં વધારે ઇન્સલ્ટ અને નિગ્લેક્ટ પરિવારના લોકો જ કરતા હોય છે. મારી કરબદ્ધ પ્રાર્થના છે આ સમાજને કે જ્યારે મનોરોગ જોવા મળે ને ત્યારે એને પ્રેમ આપો, હૂંફ આપો, વાત્સલ્ય આપો, એને એની વાત સાંભળો. આખા જગતનો પ્રોબ્લેમ છે લિસન ટુ મી. કોઈ કોઈને સાંભળતું જ નથી. બધા જ પોતપોતાની દુનિયામાં મસ્ત છે. આજે પ્રેમનું વાતાવરણ જ ઘટતું જાય છે, સ્નેહનું વાતાવરણ ઘટતું જાય છે. પારિવારિક જે પ્રેમ મળવો જોઈએ મળતો નથી. ત્યારે આ મનોદશા, અને યુવાન દીકરીઓ માટે ખાસ અહીંયા જોવા આવવું જોઈએ. 100%. મારે ત્યાં જે દીકરીઓ છે એમાં પ્રણય ભંગના કિસ્સાઓ ઘણા છે. એકવાર રસ્તો ચૂક્યાનું પરિણામ શું આવે એ જોવું હોય તો માનવ મંદિરે આવો. એવી દીકરીઓ છે કે જે એક ઉંમર હોય છે, એ ઉંમર આવેગાત્મક ઉંમર હોય છે, આવેશાત્મક, જી, જેને ચોક્કસ. મનોવિજ્ઞાને એક્સેપ્ટ કર્યું છે, સ્વીકાર્યું છે કે એ સમયમાં પગ લપસી જાય છે. દીકરીઓ ખોટા નિર્ણયો લઈ લે છે, અને એનું પરિણામ કેવું આવે છે અને રસ્તો ચૂકવાથી શું ફળ મળે છે એ જોવું હોય તો માનવ મંદિરે દીકરીઓએ તો ખાસ આવવું જોઈએ. બહેનોએ ખાસ આવવું જોઈએ. જેને પોતાના સ્વરૂપનું અભિમાન છે, જેને પોતાના પૈસાનું અભિમાન છે, જેને પોતાની જાતિ જ્ઞાતિનું અભિમાન છે, એને એકવાર અહીંયા આવીને જોઈ લેવું જોઈએ કે અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ નથી. અને હારાની જ્યારે દશા બગડે ને ત્યારે આ સમાજ પેલા મા બાપને રાખતા નથી તો આને ક્યાંથી રાખે આ સમાજ? બહુ મોટી નોન યુઝ વ્યક્તિને કોઈ રાખવા તૈયાર છે જ નહીં. સાચી વાત. બાપુ, આશ્રમ તો અમે અનેક જોયા છે, પરંતુ ત્યાં સરકાર દ્વારા પણ સહાય મળતી હોય છે, લાભો મળતા હોય છે, પરંતુ આ માનવ આશ્રમની શું ખાસિયત છે કે જ્યાં સહાય કે એવું કશું કઈ લેવામાં કેવી રીતના ચાલતું હોય છે આશ્રમ? માનવ મંદિર જ્યારે ચાલુ કર્યું ત્યારે એક નિર્ણય કરેલો, કોઈની ફી લેવી નહીં. બરોબર. ફી તો ક્યારેય માગવામાં જ નથી. બીજું, ફાળો કરવા જવાનું નહીં, હમ. કોઈની પાસે માગવાનું નહીં. આપણી સેવા લોકોને ગમશે તો એની મેળાએ સહકાર આપશે. સરકારની કોઈ ગ્રાન્ટ નથી, કોઈ સરકારી સહાય કે પૈસા નથી. આ હરિસા બળવાન ઈશ્વરની કૃપાથી હાલે છે. નાના નાના માણસો રસોઈ પેટે પૈસા આપી જાય, એમાંથી મેનેજમેન્ટ થાય છે. એનું કોઈ મોટો ડોનર નથી અને કોઈની પાસે કોઈ અપેક્ષા નથી. આ આશ્રમ જ એવો છે કે અહીંયા કોઈની અપેક્ષા નથી ને કોઈની ઉપેક્ષા પણ નથી. બાપુ, આશ્રમ વિશે બીજું જાણવું છે. આશ્રમ છે એ કેટલા વીઘામાં ફેલાયેલો છે? આ 4 એકર એટલે 10 વીઘાની અંદર આશ્રમ છે. આમાં આંબાઓના ઝાડ નાખ્યા છે, આ દીકરીઓને કેરી મળી રહે. બીજા ફળાવ ઝાડ મૂક્યા છે રમવા માટે, હિંચકા માટે. ગૌશાળા પણ બનાવી છે કે સાંજના સમયે દીકરીઓને ગાયનું દૂધ મળે. પછી અહીંયા પાણીના ઠંડા કુલર મૂકેલા છે. હમ. સવારના 8 વાગ્યામાં લાઈવ નાસ્તો આપવામાં આવે છે. મારવાડી લોકો અમારા રસોઈ રાખેલા છે. 11:30 મિષ્ટાન, ફરસાણ, દાળ, ભાત, રોટલી, શાક, પાપડ, સંભારો આપવામાં આવે છે. 4 વાગે પાછો, 12 વાગે દવા આપીને સોડાવી દે. 4 વાગે ખોલે પછી પાછો નાસ્તો આપવામાં, કોરો નાસ્તો હોય છે. પાછો સાંજનો 8:30 જમવાનું, મિષ્ટાન, ફરસાણ, પછી દાળ ભાતની જગ્યાએ કઢી ખીચડી આવે 100%. અને છાશની જગ્યાએ ગાયનું દૂધ આવે. આ બધું એના માટે છે. એનું છે કોણ આપી જાય છે કોણ નહીં. ગાડા હેઠ કૂતરું હાલ્યું થતું હોય, મોઢું લ કરે એમ હું હાંકું છું એવું કઈ છે નહીં. પણ મને લાગે છે કે હું હાજા ભેળો ન હાલ્યો, આની ભેગો હાલ્યો. હરી ઈચ્છા બલવાન. અને પરમાત્મા આને ચલાવે છે. બાપુ, ઘણી વખત એવું થતું હોય છે કે તમને ક્યારે એવો કંટાળો પણ, ક્યારેક માણસ હોય તો બધું થતું હોય છે,
કે ક્યારેક એવો પણ વિચાર આવી શકે કે હું આ બધું શું કામ કરું છું, અથવા તો આટલો સંઘર્ષ મારા મનોરોગીનું તો કઈ નક્કી ના હોય શું કરે, એની ગંદકી હોય જે પણ હોય, તમે આટલી સેવા કરો છો એ જોઈને તમને એવો વિચાર ક્યારે આવ્યો ખરો કે મારે આજથી આ કામ મૂકી દેવું અથવા મેનેજમેન્ટ નથી કરવું અથવા કોઈને સોંપી દેવું, અથવા અનેક સવાલો આવા મતલબમાં તમારા પ્રત્યેના કોઈ ખરા? મને એક બે જણા સારા માણસોએ પ્રશ્નો કર્યા કે ભાઈ તમે નહીં હોય ત્યારે આનું શું થાય. મેં કીધું એવું જો મેં વિચાર્યું હોત તો આ કર્યું જ ન હોત. 100%. આપણે ન હોય તો કાંઈ અંધારું દુનિયામાં થઈ જતું નહીં. કોઈ ને કોઈ યોગ્ય વ્યક્તિ સંભાળશે. પણ મને કોઈ દિવસ કંટાળો નથી આવ્યો, કારણ કે આ રામનું કાર્ય છે અને મને ગમે છે, શોખ છે, મને પ્રેમ છે એટલે હું કરું છું. એનું રૂમ સાફ કરવા જવું કે સંડાસ વાળું હોય સાફ કરવા જવું, મને કોઈ દી હુક ચડ્યું નથી. અને હવે તો અમારા અહીંના સેવકો છે, સમર્પિત માણસો છે, ભૂરાભાઈ છે, હીલાબેન છે, આ બધા લોકો મને કામે નથી કરવા દેતા. બાકી મને કોઈ દિવસ નફરત નથી થઈ, કોઈ દિવસ કંટાળો નથી આવ્યો, કોઈ દિવસ. નહીતર આ દીકરીઓ બાદ હું સોડાવા જાઉં, મારો હાથે ભાગી નાખેલો છે, અહીંયા પ્લાસ્ટર આવેલું, ઝઘડો કરે તો જવું પડે. ચોક્કસ. પણ મને કોઈ દી એમ નથી થયું કે હું આ શું કામ કરું. અને સૌથી મહત્વની વાત તો ભાઈ તમને એ કહું કે મારા પરિવારે મને કોઈ દી ના નથી પાડી, સપોર્ટ આપ્યો. મારી 2 દીકરીઓ, મારો દીકરો, મારી ઘરવાળી કોઈ દી એમ નથી કીધું કે આ હું કામ કરો છો. એટલે સૌથી મોટો આભાર તો એનો પરિવારનો છે કે એ મને આ બધા કરવા દે છે. બાકી તો મારી પસંદગી છે, આ મારા વિચારો છે. પણ હરિકૃપા એ ગણો કે ફેમિલી પણ મારા મોટાભાઈ છે, મારા મોટાભાઈના છોકરાઓ, મારો આખો પરિવાર મને સપોર્ટ કરે છે. ભક્તિરામ બાપુ, તમે મનોરોગીને આખું પરિવાર માની લીધું છે, તમે સેવા પોતે કરતા હો છો. આવા મનોરોગી જો ગુજરાતભરમાંથી અહીંયા આવતા હોય છે તો એમનો કેવી રીતના અહીંયા લાવવામાં આવતા હોય છે? માનો કે કોઈ પોલીસ દ્વારા લાવતા હોય છે અથવા તો કોઈ સમાજ દ્વારા અહીંયા મૂકવામાં આવતા હોય છે. આ મનોરોગીને કેવી રીતના અહીંયા લાવવામાં આવે છે? આપણો એક નિયમ હતો કે જેનું કોઈ ન હોય એને રાખવું. રોડે રખડતો ભટકતો હોય એને પોલીસ થ્રુ લઈએ. પછી કોઈ ગામમાં એવું હોય એને એની બેકગ્રાઉન્ડ તપાસ કરીએ, ત્યાંના સમાજ સેવકો દ્વારા. પણ અહીંયા લાવવામાં અમારા ડોક્ટર વિવેક જોશીને પહેલું બતાવવાનું. પછી અહીંની મહાવીર લેબોરેટરી છે, ત્યાં એની લેબ થાય, પ્રેગ્નન્સી ટેસ્ટ, SIV ટેસ્ટ. શેપી રોગ ન હોવો જોઈએ, નહીતર આ બાકીના બધાની જિંદગી બગડે. બધાને થાય. શેપી રોગ હોય તો ન લઈએ, પણ આ બાકીની ત્યાં ટેસ્ટ થાય. પછી અમારો લીગલ એડવાઇઝર વકીલ છે અશોક સોઝા, એની પાસે એનું લખાણ થાય, નોટરી થાય, પછી એને રાખીએ અને પાછું હાજુ થઈ જાય ત્યારે દઈએ. ત્યારે પોલીસને બોલાવી એની હાજરીમાં સોંપીએ છીએ. કોઈ ઘર ઘરાવ મૂકવા આવે તો એને ફોહલાવીને સમજાવીને ના પાડીએ છીએ કે ઘર ઘરાવ માટે નથી, તો આવડું આ ભરાઈ જાય 2 દીમાં. અને આપણે કાંઈ 200-500 ભેગા કરીને રેકોર્ડ થાપવાનો નથી, જેટલા હંચવાય એટલા રાખવા. આપણી પાસે કેપેસિટી હોવી જોઈએ, આપણી પાસે માણસો હોવા જોઈએ. એવા માણસો આમાં નોકરી કરવા કોઈ રાજી નથી. એકવાર ગાળ્યું દે તો રજા વગીના વ્યાજ જાય છે, એમાં નોકરી કોઈ કરવા તૈયાર નથી. આપણને ગમે છે, મને તેની ગાળ્યું ઘીની નાળ્યું લાગે, આખો દી 1000 ગાળ્યું ખાતો હોય છું, પણ મને કોઈ દી નફરત નથી થઈ. તો વિશેષ ગુજરાતના દર્શકોને એક વસ્તુ એ પણ જણાવવા માંગુ છું કે બાપુના જે આ માનવ મંદિર છે ત્યાં લગ્ન પણ બાપુ મેં સાંભળેલું છે કે દીકરીઓના તમે વિચાર કરો તો અનેક લગ્નો થઈ રહ્યા છે, પણ આ માનવ મંદિર તરફ જે પિતા વગરની દીકરીઓ છે તેના એક પિતા તરીકે તમે દરજ્જો જ્યારે સંભાળો છો, બાપુ લગ્નની ખાસ વિશેષતા શું છે અને કઈ રીતે તમે આખું આયોજન કરો છો? અહીંથી જ્યારે દીકરીઓ સાજી થાય ત્યારે કોઈ લેવા તૈયાર ન હોય, અથવા તો કોઈ ફેમિલી મેમ્બર મળે નહીં, અને ઉંમર નાની હોય, તો આપણને વિચાર આવે કે આ દીકરીને કોને દેવા જાવ. એના કરતા એનું ઘર બંધાઈ જાય, એનું પોતાનું. જો તમે બધી રીતે અહીંયા હાંચો, પણ એને જ ફીલ થાય કે હું એક આશ્રમમાં છું. એને એવું નહીં થાય કે આ મારું છે. પોતાનું. એને જયારે પરણાવો ત્યારે પતિ મળે તો એમ થાય કે હવે મારો પતિ છે, મારું ઘર છે, ત્યારે સ્ત્રી પૂર્ણ બને છે. એવી અહીંથી 5 દીકરીઓને પરણાવવામાં આવી છે. એક છોકરી હાજી થઈ હતી, કીધું મુસ્લિમ છું, એટલે અમે એના મુસ્લિમ સમાજને બોલાવ્યા કે ભાઈ તમે આમાં રસ લ્યો, આના માટે મૂર્તિઓ ગમે ગોતી લ્યો અને તમારી ધાર્મિક વિધિ પ્રમાણે કરી નાખો, અમને કોઈ વાંધો નથી. તો એવી એક દીકરીને નિકાહ કર્યા. પછી જયારે મરણ પણ થાય છે, તો મરણ થાય ત્યારે આપણે હિન્દુ વિધિ મુજબ અમે જસરા સેના અમને ખૂબ સેવા આપે છે, શાંતિ રથ, શમશાનની કીટ, એ બધું એના તરફથી આવે છે, એને બોલાવીએ. એવી જ રીતે એકવાર મુસ્લિમ છોકરીનું મરણ થયું ત્યારે અમે મુસ્લિમોને બોલાવ્યા ભાઈ તમારા મજહબ મુજબ જે કઈ થતું હોય કરી નાખો, અમારો વિષય નથી. સમાજ લેવલે હોય. હા, આપણને કોઈ જ્ઞાતિ જાતિથી કઈ વેર નથી, કોઈ દુશ્મનાવટ નથી, કોઈ પ્રત્યે તિરસ્કાર નથી. હું તો કેવળ રામચરિત માનસના શબ્દો કે આ દુનિયા આખી એક છે, બધા જ હરિના બાળકો છે. અને ઉત્તરકાંડમાં ભગવાને લખ્યું કે બધાથી મોટો ધર્મ માનવતા, સમાજ સેવા કરવી.
માનવતાથી મોટો કોઈ આ દુનિયામાં ધર્મ નથી. વસુધૈવ કુટુંબકમ, આ દુનિયા મારું ઘર છે, ભારત મારો દેશ છે, રાષ્ટ્રવાદી બનવું. બાપુ, અંતિમ સવાલ, સમાજને શું સંદેશો આપવા માંગો છો તમે? હા, એ બહુ મહત્વની વાત કરી તમે, કે જ્યારે અહીંથી સાજું થઈને જાય ને ત્યારે સૌથી પહેલા તો પરિવાર એક્સેપ્ટ નથી કરતો. આજની તારીખમાં 4 દીકરીઓ સાજી થઈ ગયેલી છે, બોલો એનો પરિવાર હા નથી પાડતો, ના પાડે છે, અમારે નથી જોતી. હવે નથી જોતી, હું એને સમજાવું ધીરે ધીરે કે ભાઈ તમે જ્યારે તમારા ઘરેથી નીકળી ગઈ ત્યારે મનોરોગી હતી, પાગલ હતી, ગાંડી હતી, ત્યારે અપશબ્દો બોલ્યા, એ તમે હવે યાદ કરો માં, એ બધું મટી ગયું છે. ત્યારે એ રોગ હતો, આ રોગ દવાથી મટી શકે છે. અને હવે એ તમે શું કામ યાદ કરો છો? તમે સ્વીકારો. એક ભાઈ તો મને એની બેન માટે એમ કીધું કે મારે નથી જોતી, તમારે ન જોતી હોય તો રોડે ચડાવી દો. એટલે આ સમાજને કરબદ્ધ પ્રાર્થના છે કે તમે એને એક્સેપ્ટ કરો. પાગલતા એ રોગ છે, દવાથી મટી શકે છે, અને આને પ્રેમ આપો, સમાજમાં પાછા સ્વીકારો. અને અહીંથી સાજા થઈને ગયેલાની એક પીડા તમને કહું, 2-3 વ્યક્તિએ મને એવું કીધું, અહીંથી સાજા થઈને પાછા પુનઃ સમાજમાં સ્થાપિત થયા હોય કે બાપુ બીજું કાંઈ નહીં, રોવાઈ જાય છે કે આમ નીકળીને ત્યારે આનો આ સમાજ એમ કે જોયું ગાંડું હતું, જોયું ગાંડું હતું. એમ જે એને ટોર્ચર કરવામાં આવે છે એ સૌથી મોટું પીડાજનક છે. એટલે આ સમાજને એક સંદેશો ગણો, ઉપદેશ નથી આપતો, પણ મારો મેસેજ સમજો કે ક્યારેય કોઈને એવા શબ્દોથી ન નવાતા જેના દિલને ઠેસ પહોંચે, એને એવા શબ્દોથી બોલાવવું નહીં. અને તમારા પરિવારમાંથી કોઈને આવો મનોરોગ થયો હોય ને હાજુ થઈને પાછું આવે ને ત્યારે એને જૂનું યાદ ન કરાવો, પ્રેમ આપો, હાંચવજો. વિશેષ ગુજરાતના તમામ દર્શક મિત્રોને એ પણ જણાવવાનું છે કે માનવ મંદિરના ભક્તિ બાપુ સાથે વાત કરીને પાર્થભાઈએ જે રીતે અમે બાપુની સાથે જે મુલાકાત કરી, પણ વિશેષ ગુજરાતના દર્શકોને એ પણ જણાવવા માંગુ છું કે સાવરકુંડલા એટલે અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી 7 કિલોમીટર જેટલા દૂર અંતરે આ માનવ મંદિર આવેલું છે. અને અહીંયા બાપુએ સચોટ જવાબ બિલકુલ સત્યથી આપેલા છે. અને એક ખાસ કહેવાનું છે કે બાપુએ જે અલગ અલગ વાત કરી છે ત્યારે દર્શક મિત્રોને એ પણ જણાવો કે તમે ઘણી બધી પ્રકારના સેલિબ્રેશન કરતા હોય છે, પણ તમારે જો અહીંયા માનવ મંદિર આવી અને કોઈ પણ રીતે જે બહેનો મનોરોગી છે તેમની સેવાકીય પ્રવૃત્તિ કરવી, તો તમે પણ અહીંયા ચોક્કસ પધારજો. કેમ કે એકવાર આ તમે કોઈ પણ મંદિરે જશો, પણ આ મંદિરે તમે આવશો એટલે તમારું મન અને તમે છે તે પોતે પ્રફુલ્લિત થશો, તે 100% સાબિત થશે. इसके सिवा जाना कहा, जीता है जब हमको आवाज दो, हम है वही तुम हो जहाँ.